હાલો એક આવ્યું પાસે, બે છે આગળ, એક આગે છે રિક્ષા. આજ મેડમ જે છે યુનિફોર્મ ચેન્જ કરી અને ક્યાંક ઉપડા છે, ક્યાં ઉપડા છે એ ખબર નથી. જગ્યાએ જઈને તમને બતાવીશ. આજે મારે જવું છે ના રે ના, તારી ઘરે આવવાનું છે. આ છોકરી છે ને એની મમ્મીએ ઇન્વિટેશન આપ્યું કે અમારા ઘરે જમવાનું છે. આ વાહે બેઠો છે એને મમ્મીએ કીધું કે અમારા ઘરે જમી જાજો. નહીં હાલો આગળ મળીએ બધાય. આવજો કહી દો, આવજો કહી દો, કહી દો આવજો. બાય બાય. કચ્ચા બચ્ચા પાર્ટી જ લઈને જઈએ છે અત્યારે. આવજો બધાય. સીતારામ. આગળ મળ્યા. સીતારામ બધાયને. સ્કૂલેથી આવી ગઈ, તૈયાર થઈ ગઈ, કપડાં ચેન્જ કરી લીધા અને હવે જવું છે એક જગ્યાએ. કઈ જગ્યાએ જવું છે એ તમને ચોક્કસ બતાવીશ. કઈ જગ્યાએ જવું એ કહેવાનું નહીં, માણસો જોઈએ રાખે કે જસદાબેન આજે તૈયાર થઈ થઈને કેમણા ભાગ્યા. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ બધાયને. આવી ગઈ છું લગ્નમાં. ભાણેજના બાના ભાણેજના લગ્ન છે અને ઘરેથી નીકળી ત્યારે મેં કીધું હતું કે ક્યાં જાઉં છું એનું તમને પછી ખબર પડશે. તો ફાઇનલી લગ્નમાં પહોંચી ગયા. લગ્નમાં વિડીયો શૂટ કર્યા પહેલા મેં જમી લીધું. લાગી હતી બહુ ભૂખ અને ટાઈમ સમય થઈ ગયો હતો. હવે અહીં બતાવીશ બાનો પરિવાર. આ બધા જે છે અત્યારે એક એકને ઇન્ટ્રોડક્શન નહીં અપાય, પણ આ બધા બાના અગાવાલા છે અહીંથી સુધી. અને ખાસ પરિવાર જે આ બાજુ બેઠો છે. આવી ગયા આ બાની બેન છે. આ વાહે અહીં મોઢું દેખાઈશ. આ બાના ભત્રીજી છે, ભાઈની દીકરી. પછી અહીં બાના બેન છે. તમે બાની બેનું કેટલી ઇન્ટ્રોડક્શન. આ એક બાના ભાભી છે. આ છે ને બાના ભાભી છે. તમારા હાથ આવી દો ને. આને બા જેવા એક સાસ બાજી છે એને હું એક દિવસ જઈશ ને વાળીએ ત્યારે તમને બતાવીશ. હવે હું એનું ખાસ તમને કહવા છે. મમ્મી આ બાજુ જેટલા કામ થયું એટલે તમારું કહું. આ મારા મામી છે એટલે અજીતના મામી. જેટલા વર્ષ 32, હું તો 32 વર્ષ ઓછા થયા મારે વર્ષ. તો તમારે કેટલા વર્ષ થયા? તમારા સાસુ તમે હારે એવાયને કેટલા વર્ષ? 35 વર્ષ ત્યાં. જેવી હું સેવા કરું ને એવી જ આ કરે છે. હું વિડીયો બનાવું ને એટલે તમને બધાને ખબર પડી કે હું મહાન છું એવું નથી. આ પૃથ્વી ઉપર એક જ મહાન નથી, આ એવી જ સેવા કરે છે. બાને એને એટલી ઉંમર થઈ ગઈ 100 વર્ષ જેટલું આસપાસ છે અને એને હાથ પકડીને લઈ જવો પડે. પૂછતું નથી છે ને અત્યારે. આ એના દીકરી છે. જો આ છે ને બાના બેન એટલે આના નણંદ થાય એટલે એને બધી ખબર હોય મારા કરતા વધારે. એટલે આજે સેવા કરે છે ને દીકરી, છતાં એ કહે છે કે એને એટલી સેવા કરે છે. એક જ ભાભી છે. એટલે સેવા તો આ યુગની અંદર બહુ કપરું છે. સજેશન આપવું હેલું છે, આમ કરો આમ કરો આમ કરો, પણ કામ સેવા કરવી બહુ અઘરી છે. મામી એટલી સેવા સરસ કરે પણ મામીને વાંધો નથી. હવે ફળ મળી ગયા. બે દીકરા એવા સુખી છે. હા, એ તો કર્મનું ફળ તો બધાને મળે. મારે તમે જેમ કહેતા હતા ને કે જસનાબેન તમને સેવા ફળી એમ મારી મામીની સેવા ફળી છે. એટલે બધાય જે છે તમને એડવાઇસ આપું કે ઘરની અંદર વૃદ્ધો હોય, આપણા હાહુ હારા હોય, ખાલી મા બાપની સેવા ન કરાય. મા બાપ તો બધાને વાલા હોય, પણ હાહુ હારાને કરીને બતાવો ને ત્યારે એમ કહેવાય કે અમે સેવા કરીએ એમ. તો આજે બસ બાનો પરિવાર બધો ભેગો થઈ ગયો અને એટલે જ ખાસ તો આવી સ્કૂલેથી છૂટી એક ઠેકાણે વધામણા કરવાના હતા. ત્યાં સીધા વધામણા પતાવ્યા અને મેં કીધું જમશું માસીને લગ્નમાં જઈએ ને બાને બધે માસીને મળાઈ જાય. એક એકની ઘરે ના જઈએ એટલે અહીંયા બધા ભેગા થઈ જાય. તો આવજો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. એ આવ્યો રાજકુમાર આવ્યો. જો હવે રોવાનું છે. મંગલ ફેરા ચાલુ છે. માસી દીકરા બાના બેનના દીકરાના મેરેજ છે. ફટાફટી ચાલુ છે.
હાલો બધા આવજો. આને લઈ લઉં. આમાં યાદી રહી જાય ને મારે એકો એકની યાદી રહી જાય ને. આ છે ને બાની બધી બહેનોની દીકરીઓ છે અને મારા હામી બાધે સટાણે કે તમે બાને હેરાન બહુ કર્યા. સાચું એમ કહેતી હતી બાને હેરાન બહુ કર્યા એમ કહેતી હતી. લાઈટ કા રાખ્યા હતા. હાલો તમે કે હું કહી દઉં તું બાયરે મેં બાને બહુ લાઈટ કી રાખી હતી. બાને લાઈટ કા રાખ્યા હતા. આ અમારે એક પ્રાણી છે ને અહીંયા બાજુમાં જોઈ જા મારી દીકરી અને તને બોલતી કરી દઉં. આ છોકરી છે ને એ છે ટેલેન્ટેડ પણ શરમાઈ છે વિડીયામાં આવતા. તમારી દીકરી છે ને જો આપણે બોલવાનું પછી શરમાવાનું નહીં પછી આમાં આગળ વધવાનું એક ચેનલ બનાવવાની બનાવી ને એક ચેનલ બનાવવાની ચેનલનું નામ આપવાનું વાડીના બ્લોગ બનાવે ને બધા તમારે બનાવે તમારે તો કેટલું કામ હોય પછી આખો દિવસ થોડું થોડું બોલે રાખવાનું અરીસામ સામું જોઈને પેલા બોલતા શીખવાનું એકલા ઓલા ગાંડા ના બોલતા એમ બોલવાનું પછી કોઈ સામે આપણે બોલતા શરમાઈએ નહીં. પછી કેવાનું મારી મમ્મી જો હવે ભેંસ ધોઈ લીધી હવે મારી મમ્મી રોટલા કરે હવે મારા પપ્પા આ કામ કરે હવે મારી બેન આ કામ કરે મારા ભાઈ આ કામ કરે હું આ કરું એમ કરીને બ્લોગ બનાવી દેવાનું. અને પ્રેમ ખાવું હોય ને તો રવિવારે વાડીએ જઈશું અહીંયા આવી જવાનું છે. સાચી વાત ને આમાં શીખાય બધું શરમાવાય નહીં. અટાણે શરમાવો ને તો પાછળ રહી જાઓ. મારે ને હા 28,000 છે. બે જોયું એટલે આમાં આવક કઈ છે ઢગલા આવક છે કમાવાનું. પછી આ કોઈએ બાપને કરિયાવત દેવાની ઈચ્છા નહીં રાખવાની મને મારા મા બાપ કરિયાવત દે આમાં ભેગું કરી લેવાનું. મા બાપને દેવાના આપણે એના નહીં લેવાના. તો બહુ સારું ઓલી બનાવે છે નથી બનાવતા બનાવે આ કઈ અઘરું નથી. રામગઢવાળા નોલા છે સાથે બનાવે છે ક્યાં ભણેલા છે કોઈ. હા આ તો ફાઇનલી બાના હગાવાલાને તમે બધાએ મળી લીધું અને થોડીક ટ્રેનિંગ ચાલુ છે મારી આપવાની નાના ટેણીએ મેળીયાઓને. એની મારી ટ્રેનિંગ આપે શું નામ છે તારી જાગૃતિ મારી જ રાશિ છે. જો મારી જવાદામ વળે કંઈ પાછળ ન પડે એટલે તારી પાછળ રહેવાનું નહીં. તો આવજો બધાએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આજ તમને આખો બાનો પરિવાર મળશે. આ બધો બાનો જ પરિવાર છે. ઝાઝા સમયે હું મેરેજની અંદર આવી છું. સીતારામ બધાઈને ફાઇનલી લગ્નમાં જમી આવ્યા. ફૂલ નીંદર આવે હવે. જમી અને આવતા રહ્યા. બાના બેનના દીકરાના મેરેજ હતા. ઘણા સમયથી બાની ત્યાં વાડીએ અમે નહોતા ગયા પણ આજ તો એને એવા સમાજ રાખ્યો હતો એટલે વાડીએ ગયા નથી. સમાજે સીધા જમીન આવતા રહ્યા. બહુ પેલા નાના હતા ને છોકરા મારા ત્યારે ત્યાં વાડીએ બાની બેનના વાડીએ રોકાવા જતા. અને આજ બાનો બધો પરિવાર તો મામા તો બધા નીકળી ગયા હતા. હવે કાલે છે એનો જમણવાર. આજે જાન હતી છોકરાની. કાલે લગભગ રાતનું છે ને એટલે રાતનું સાહેબને આવે નીંદર. કાલ કદાચ મેળ આવે કે ન પણ આવે એટલે કંઈ નક્કી નહીં. સાંજી છે અને રિસેપ્શન છે. રિસેપ્શનમાં સાહેબ મને ક્યાંય લઈ જાય નહીં એટલે મેં કીધું હાલો આજે સ્કૂલેથી છૂટી અને સીધા લગ્નમાં ભાગીએ. પછી અત્યાર સુધી તો બા હતાથી ક્યાંય જવાતું નહીં. હવે જવાના દિવસો આવ્યા તો હવે તો લગ્નનો આનંદ માણવો જોઈએ ને અને પરિવારની અંદર ક્યાંક ભળવું જોઈએ. નહીંતર ક્યાંય ન જઈએ તો પછી આપણી ઘરે કોણ આવે એટલે જવું તો પડે. આવી ગયા 3 વાગી ગયા આવ્યા ને બસ જો 1:30 વાગે તો પહોંચ્યા હતા અમે ત્યાં. અને આમે જાન આવે મોડી 11 વાગે તો જાન આવી. તેને હજી તો ફેરા હાલતા હતા તો અમે નીકળી ગયા કારણ કે ચાપલી પછી વધારે સમય એકલી રહીએ ને તો રાયડું નાખે ઘેરે. એટલે આમાં બધાયની ચિંતા છે. હવે તો નક્કી કર્યું કે કૂતરાને બાયણે ખવડાવવું પણ ઘરમાં ચાપલાને રાખવા નહીં. અમે વયા જાય ને પછી બિચારી રોવે એટલે અમારો જીવ બરે કે હવે એકલી રાયડું નાખતી હશે.
ને બધા યાદ તો બહુ ખુશ થયા કેટલા સમય પછી મળી એટલે હવે બા બધાએ કહી દીધું કે હવે જરાય બા ના કરતી નહીં, હવે અમારા બા અમારી બેન તો વયા ગયા ઈ કે બહુ બિચારા ખુશ થયા બધાય. હવે વાડી આવજો નહીં આવજો નહીં આવજો ને કેટલા બાનો બહુ મોટો પરિવાર છે, 11 બેનું છે, 8 ભાઈઓ છે બાને, 11 કાકા 3 બાના પપ્પાની 3 ભાઈઓ. એમાં બાના પપ્પાની બામ તો અત્યારે તો એ બધાય ગુજરી ગયા. એક હવે બાના એક હગા કાકી છે ને એ એક જીવે છે. એક દિવસ એની વાડીએ જઈશ ને તમને બતાવીશું. હું તમને જેની વાત કરતી હતી ને વિડિયાની અંદર એ મારી જેમ 35 વર્ષ થયા એવા માજી ભેગા જ છે. અત્યારે એની પરિસ્થિતિ અમારી બા જેવી જ છે, કાંઈ યાદ ના રહે ને કાંઈ હુજે નહીં ને. એટલે આ બધું કઈ રીતે હેન્ડલ કરવું એ બહુ અઘરું થઈ પડતું હોય એકલાને ને એકલાને. હવે એને બેન દીકરાને બહુ છે એટલે ચિંતા નથી, પણ મારી જેમ એણે બહુ સેવા કરી. લાખા મામાને બહુ હતા એ બતાવતી હતી કે આણે બાની એને બાના ભાભી છે ને એની પરિસ્થિતિ આવી જ છે, કાકી તો બા સૌથી મોટા ભાંડેડામાં. એટલે બાને પગ આજ બધા યાદ કરતા હતા ને બિચારા કહેતા હતા કે લાખીબેન હતા તો એ તો દોડી દોડીને બે હાહુઓ વાવતી હોય કે પછી 5-7 વર્ષ થયા તો મેં હાવ સ્કીપ કરી દીધું હતું ક્યાંય જવા આવવાનું. બાની પરિસ્થિતિ જેવી હતી કે હું ક્યાંય જઈ જ ન શકતી. તો આવજો બધાય, સીતારામ. અને બસ જો હવે કાલે કાંઈ નક્કી નથી જઈએ કે ન જઈએ. હમણાં લગ્નગાળો તો ફૂલ જોરશોરમાં હાલે છે, પણ જોઈએ શું થાય છે. તો આવજો બધાય, સીતારામ.